एसडीपीआई पार्टी हमेशा गरीब और मजलूमों की आवाज बनकर खड़ी रही है। अपने कारोबार, अपना घर और यहाँ तक कि अपनी नींद कुर्बान कर एसडीपीआई के लीडर हर वक्त लोगों की मदद के लिए तैयार रहते हैं। आज अहमदाबाद के 3 दरवाजे इलाके में जहाँ गरीब रोज अपनी रोजी रोटी के लिए फुटपाथ पर छोटे छोटे स्टॉल लगाते हैं, वहाँ कॉरपोरेशन वाले उन्हें बार बार परेशान कर रहे थे। सिर्फ गैर कानूनी नहीं बल्कि कानूनी स्टॉल वालों को भी हटाने की कोशिश की जा रही थी। जैसे ही एसडीपीआई नेताओं को यह खबर मिली, वे तुरंत मौके पर पहुंचे और अफसरों से बातचीत की। एसडीपीआई का साफ कहना है, गरीबों की रोजी रोटी छीनने नहीं दी जाएगी। अधिकारी और एसडीपीआई नेताओं के बीच क्या बातचीत हुई, देखिए इस वीडियो में। एक मिनट, पर्सनली भी करते हो, पर्सनली हो जाने का पड़ेगी बराबर। एस्टेट विभाग थोड़ी को साहूकार रहेगा। सबसे बड़ा करप्ट एस्टेट विभाग ही है। क्यों निकल गए? अभी तो आपको भगा रहे थे, निकल क्यों गए? अब बात तो हो रहा है एटलीस्ट के ना आगे। चलो बाकी तो बढ़िया भाई आ जाओ साइड में। भाई है भाई, रहने दो। कोई घसाड़ करने थोड़ी खड़े, अपने कोई घसाड़ करने नहीं खड़े। अरे बात ही करने खड़े, वांदा नहीं खड़े रहना तो वांदा नहीं। क्या मसला है? क्या मसला है? ना कोई घसाड़ करने वाले नहीं है। भाई इनसे बात करनी है। ये भी ऑफिसर अभी इन्होंने बताया सब भागे ना, ये भैया भाई पीछे आए। सर तुम्हारो हो दो તમે સબ ઇન્સ્પેક્ટર ક્યાં છે? તો આજે લીગલ વાળા છે, લીગલ જે પથારા વાળા છે, ચલો ઇનલીગલ મારી વાત તો સાંભળો। તમે સબ ઇન્સ્પેક્ટર તમે હાજર છો, અત્યારે જે કાર્યવાહી થઈ રહી છે એમાં તમે હાજર છો બરાબર। એટલે તમારી રિસ્પોન્સિબિલિટી છે કે તમે જવાબ આપો બરાબર। તમારી પાસે જવાબ નથી તો એવું કહી દો કે મારી પાસે કોઈ જવાબ નથી, અમે ઇનલીગલ કરી રહ્યા છે એવું કહી દો। જો જવાબ એક મિનિટ, જો જવાબ હોય તમારી પાસે તો તમે જવાબ દો બરાબર। પબ્લિક ને સંતોષ જવાબ આપો કે પબ્લિક આજે હેરાન થઈ રહ્યા છે, લોકો એક તો ધંધા નથી બરાબર, અને લીગલ ના જે પથારા વાળા છે એ ભાગી રહ્યા છે। કમથી કમ લીગલ વાળા તો તમે સપોર્ટ કરો, કોઓપરેટ કરો। શાંત રહો ભાઈ। पुलिस वालों के भी सबके बेच देखियो, व्यवस्थित कोई के भी बेच नहीं पुलिस वालों के भी। हाँ वादा नहीं ये लोगों ने सब कोई वादा नहीं भाई, रख के बनाई हो सबके। हाँ सब आगे के साथ ही निकले थे। पास में आपने हो दो सब, તમે બી સબ ઇન્સ્પેક્ટર છો અને તમે બી સબ ઇન્સ્પેક્ટર બરાબર। સાહેબ મારે પૂછવું આટલું છે, હું સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઇન્ડિયા અમદાવાદ પ્રમુખ છું, અબ્દુલ હમીદ અંસારી મારું નામ છે બરાબર। આવ્યો છું એ બાબત કે મેં જોયું કે લીગલ ના જે પથારા વાળા છે, ઇનલીગલ તો ચલો વાંધો નહીં, ઇનલીગલ તમે કાર્યવાહી કરો છો તો એમાં કોઈ નથી અમને, પણ જે લીગલ જે પથારા વાળા છે એને કેમ ભગાડી રહ્યા છે ખબર નથી પડતી। તમારી પાસે પરિપત્ર છે? ડીવાયસી નો પરિપત્ર છે તમારી પાસે? તો લઈ આવો, મંગાવી લો ને, ફોટો મંગાવી લો, ફોટો તો મંગાવી લો। મારી વાત સાંભળો, તમે ફોટો મંગાવી લો, હું જોઈ લઉં ખાલી વખત। ભાઈ શું કહું છું, તમારી જગ્યા ઉપર જે જગ્યા ઉપર તમે કાર્યવાહી કરવા આવો ને સાહેબ, એ જગ્યા ઉપર તમારે પરિપત્ર હોવો જોઈએ કે અમારા ફલાણા અધિકારી અમને આદેશ આપ્યો છે। જો આદેશ તમને આપે ને અધિકારી ઓરલી કહી દે ને તો ખોટું છે સાહેબ। ઓફિસ ઓર્ડર થયેલો છે, સહીથી થયેલો છે બરાબર, સહીથી થયેલું છે તો મને ત્યાં ઓફિસે પડ્યો છે, મંગાવો તો ખરા, ફોન કરીને મંગાવી લો ને। મારી વાત સાંભળો, હાર્ડ કોપી સોફ્ટ કોપી બી હું સેટિસ્ફાઈડ થઈશ। તમે સોફ્ટ કોપી મંગાવશો તો બી હું સેટિસ્ફાઈડ થઈ જઈશ, પણ મંગાવી દો કે એમાં પરિપત્રમાં એવું છે। મારી વાત સાંભળો, તમે અત્યારે જગ્યાએ કાર્યવાહી કરવા આવ્યા છો, તમારી સ્થળ ઉપર તમે અત્યારે કાર્યવાહી કરવા આવ્યા છો, તમારી પાસે રાઇટિંગમાં કાંઈ છે નહીં। રાઇટિંગમાં નો ભાઈ ઓફિસે હોય। આ તો આ પથારા વાળા તમારી રાઇટિંગમાં નો માંગી શકે અને હું તમારી રાઇટિંગ માંગી તો, પણ આ લોકોનો બી અધિકાર તો છે જ, આ દેશના નાગરિકોનો અધિકાર તો છે જ કે તમને તમારાથી રાઇટિંગમાં માંગી શકે બરાબર। અને સૌથી પ્રથમમાં તો મેં જયારે તમને બોલાવવાનું કીધું ને, તમારા કોણ છે અધિકારી? નામ અધિકારી છે બરાબર, અધિકારી પર નામ તો હોવું જોઈએ ને કે કઈ પોસ્ટ ઉપર છે। એમ કે છે કે પાર્થ સાહેબ ને તમે મળવા જાઓ। ભાઈ પાર્થ સાહેબ મારા પગારના પૈસાથી પગાર મળે છે, બિલકુલ 100% મળે છે। જવાબ આપો, તમે બંધાયેલા છો બરાબર, તમને ગમે ત્યાં સવાલ કરે, અરે પણ નથી આવ્યો એટલે તમે અત્યારે કાર્યવાહી કરી રહ્યા છો, તમે તો એમાં તમે જવાબ આપો। અમને ઓફિસ ઓર્ડર અમારા ઓફિસે પડ્યો છે સાહેબ, આવી રીતે ના આવે, લઈને આવવું પડે તમારે।
કોઈ જગ્યાએ એવું હોય લેખિત કેમ ના આવે? તમે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર શ્રીને તમે પૂછજો અને એને કહેજો કે સાહેબ તમે વગર પરિપત્ર જઈ રહ્યા છે, બરાબર? આ તો લોકો નથી પૂછતા, એના કારણે તમે કરી રહ્યા છો આ કાર્યવાહી. આ લોકો નથી પૂછતા એટલે જ આ લોકોને નથી. અને ગેરમાર્ગે લેવાની વાત નથી, લીગલ પ્રોસિજર ની વાત છે, કાયદાકીય જોગવાઈની વાત છે. મંગાવો સો કોપી. અરે પણ મારે હાલમાં નથી જોતી, તો હાલમાં અહીંયા તમારે હારે લઈને આવવાનું હોય. કેમ? તમારે ખિસ્સામાં રાખવાનું હોય. ભાઈ પોલીસ મારી વાત સાંભળો. એક મિનિટ, પોલીસને બી કોઈ માણસને અરેસ્ટ કરવું હોય તો અરેસ્ટ વોરંટ લઈને આવે છે. મારી વાત સાંભળો. અરે પણ તમે બગાડો તો તમે કાગળ તો કરે બરાબર છે, પણ લીગલ જે પથારા છે. મારી વાત સાંભળો, હાથ વડાડો, મારી વાત સાંભળો. બરાબર, શાંતિથી વાત કરો. આ તો તમારો વોઇસ ઊંચું ગયો એટલે મારે ઊંચું બોલવું પડ્યો. બરાબર, તમારો લાઈવ થયો વોઇસ. કાંઈ વાંધો નથી. આ તમારા માણસ ઉતારી દેશે, અમને કોઈ વાંધો નથી. બરાબર, હવે બગાડતા નહીં. કઈ વાંધો નહીં ભાઈ. આ તો હાઈકોર્ટમાં આ લોકો આવી ગયા છે, કોર્ટમાં મૂવ કરશો ત્યારે ખબર પડશે કે કઈ રીતે જવાબ આપવો. કઈ રીતે? અરે સરકારની જવાબદારી છે, રોજી કપડા ને મકાન સરકારની જવાબદારી છે. જવાબ આપો ને, જવાબ આપો ને. ભાગો કેમ છો? સરકારની જવાબદારી જવાબ આપો ને ભાઈ. રોટી કપડા બંદોબસ્ત થાય. अमित शाह का इसलिए 2-3 दिन के लिए बोला है, बाकी ये कायदेसर की मांग है. रोज हैरान करते हैं. अभी क्या नहीं है. અરે પોલીસ સ્ટેશન થી બંદોબસ્ત મળી જાય છે. આ લોકોને ખબર નથી પડતી કે પીઆઈ સાહેબ કઈ જોવે છે. નહીં બધી ગયું છે. જતા રહો. એક મિનિટ, શું કરી રહ્યા છે આ જોઈ લઈએ. વિડીયો રખાય સંભાળ કે